નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। આ તારીખથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ થશે। કેન્દ્ર સરકાર 1 ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરી દેશે। તેથી ગુજરાતમાં પણ 1 ઓક્ટોબરથી જ ટેકાના ભાવે કપાસની ખરીદી થશે। જે ખેડૂતો કપાસ પકવે છે તેઓ 1 ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસ વેચી શકે છે। આ માટે એક શરત એ છે કે કપાસ વેચવા પહેલા ખેડૂતોએ નજીકના કેન્દ્ર ઉપર રજીસ્ટ્રેશન કરાવવું પડશે। સીસીઆઈએ કપાસના ખેડૂતોની નોંધણી શરૂ કરી દીધી છે। અંબાલાલ પટેલની ખતરનાક વાવાઝોડાની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે। જેમાં તેઓએ આગાહી કરતા જણાવ્યું કે 26 ઓક્ટોબર સુધી રાજ્યમાં ગરમી પડશે અને દિવાળી પહેલા તાપમાનમાં વધારો થશે। કેટલાક ભાગમાં 38 ડિગ્રી સુધી તાપમાન રહેશે। જો કે આગામી 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા છે। તેમજ નવેમ્બરમાં પશ્ચિમ બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા છે। ગુજરાતમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગઈકાલ બાદ આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે। આજે ભાવનગર, અમરેલી, ગાંધીનગર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં વરસાદ વરસ્યો હતો। સૌથી વધુ ઉમરપાડામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો। 1 ઓક્ટોબરથી થશે આટલા ફેરફારો, જાણી લો। કોઈપણ નવા મહિનાની શરૂઆત ઘણા મોટા ફેરફારો સાથે થાય છે। સપ્ટેમ્બર મહિનામાં ઘણા નિયમો બદલાયા હતા। હવે ઓક્ટોબરનો વારો છે। ઓક્ટોબરમાં એલપીજી ગેસના ભાવથી લઈને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન સુધીના નિયમોમાં ફેરફારની માહિતી સામે આવી છે। તે જ સમયે બેંકમાં બચત ખાતામાં પણ કેટલાક ફેરફારો થઈ શકે છે। એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ દર મહિને અપડેટ થાય છે। 1 ઓક્ટોબરથી એલપીજીના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે। આ સિવાય પીએનબી સેવિંગ્સ એકાઉન્ટમાં પણ કેટલાક ફેરફાર કરી શકે છે। બોનસ ક્રેડિટના નિયમો। સેબીએ સ્ટોક માર્કેટ બોનસ ક્રેડિટ સંબંધિત નિયમોની પણ જાહેરાત કરી હતી। આ નવા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે। સેબીએ શેર ક્રેડિટનો સમય ઘટાડીને 2 દિવસ કર્યો છે। આ પછી હવે બોનસ શેર રેકોર્ડ તારીખથી 2 દિવસમાં આપવામાં આવશે। વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય। ગુજરાતમાં પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવાના કિસ્સામાં હવે રાજ્ય સરકાર મહત્વનું કામ કરવા જઈ રહી છે। ધોરણ 1 થી 8 ને લઈને શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે। તે મુજબ આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 થી ગુજરાત બોર્ડ હેઠળની શાળાઓમાં આ લાગુ થશે। જેમાં વિવિધ વિષયોમાં કોર્સ બદલવામાં આવશે। મળતી માહિતી અનુસાર 19 પુસ્તકો રદ કરીને નવા પુસ્તકો દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે। દિવાળીની રજાને લઈને સમાચાર। જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનામાં બેંક 21 દિવસ બંધ રહેશે। એટલા માટે સમય રહેતા કામ પતાવી દો। ઓક્ટોબર મહિનામાં 2 ઓક્ટોબરથી રજાઓ શરૂ થઈ રહી છે। ત્યારબાદ 5 ઓક્ટોબરથી દુર્ગા પૂજા અને દશેરાની રજાઓ શરૂ થઈ જશે। જ્યારે દિવાળીની રજાઓ 24 ઓક્ટોબરથી શરૂ થશે। દેશભરની પ્રાઇવેટ અને સરકારી બેંકમાં ઓક્ટોબર મહિનામાં બીજા અને ચોથા શનિવાર રવિવારને ગણતા કુલ 21 દિવસની રજા રહેશે। આમ તો ઓક્ટોબર મહિનામાં 5 રવિવાર છે। ગાંધી જયંતિ, દુર્ગા પૂજા, દશેરા અને દિવાળી જેવા તહેવાર પણ ઓક્ટોબરમાં જ છે।